તો આ તરફ અમદાવાદના ખોખરા વિસ્તારમાં પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો। અહીં 50 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરાયું। 65 વર્ષથી રાવણ દહનની અહીં પરંપરા છે। શહેરમાં અનેક સ્થળોએ રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે। તો રાજ્યમાં ઠેર ઠેર રાવણના પુતળાના દહન માટેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। સુરત બાદ અમદાવાદના ખોખરા વિસ્તારમાં પણ રાવણના પુતળાનું દહન કાર્યક્રમ યોજાયો છે। અહીં 65 વર્ષથી રાવણ દહનની પરંપરા જે છે તે યોજાઈ રહી છે અને 50 ફૂટ ઊંચા રાવણનું પુતળું જે છે તે બનાવવામાં આવ્યું છે અને રાવણ દહનનો અહીં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમ દરમિયાન લોકો પણ કુતૂહલવશ તે જોવા માટે ઉમટી રહ્યા છે। તો રાવણના પુતળાનો દહન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। તેમાં વાત કરીએ સુરતની, જ્યાંથી સંવાદદાતા બળદેવ સુથાર અમારી સાથે જોડાશે। અમદાવાદથી પણ સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાશે। સૌથી પહેલા બળદેવ, આપ જણાવશો કે સુરતમાં જે 70 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું છે, ત્યાં ગૃહ રાજ્યમંત્રીની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી, આતશબાજી થઈ હતી, કેવો માહોલ જોવા મળ્યો ત્યાં? દર વર્ષની જેમ સુરતમાં આ વર્ષે પણ એક જે ભવ્ય આયોજન છે તે રાવણ દહન માટેનું જે કાર્યક્રમ છે તે આયોજન કરવામાં આવ્યું છે। સુરત શહેરની અંદર અલગ અલગ બે જગ્યાએ જે મોટા જે રાવણ દહન છે તે કરવામાં આવતા હોય છે। સૌથી મોટા સુરતની વાત કરીએ તો 70 ફૂટ જે રીતે વેસુ વીઆઈપી રોડ ઉપર આવેલું જે છે મેદાન છે, તે મેદાનની અંદર આ જે દ્રશ્યોની અંદર જે રીતે જોઈ શકાય છે કે આ રાવણ છે તે 70 ફૂટનો જે બનાવવામાં આવ્યો છે। છેલ્લા 2 મહિનાથી જે કારીગરો છે તે અલગ અલગ રીતે આ રાવણ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને આજે તેનો અંત આવી ગયો છે। તો ટૂંક જ સમયની અંદર જે રીતે ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી છે તે અહીંયા પહોંચવાના છે અને તેમના હસ્તે જે રીતે કહી શકાય છે જે રાવણ દહન જે છે તે કરવામાં આવશે। મોટી સંખ્યાની અંદર સુરતના લોકો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। લોકોમાં એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। તે અહીંયા લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતનો ઉત્સાહ છે અને રાવણ દહનની તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે ને આખરી ઓપ? रावण दहन की जो तैयारी है वो पूर्ण हो चुकी है। अभी रावण का दहन होगा, गृह मंत्री पधारेंगे और दहन होगा। यह विजय है, वो सच्चाई की विजय है और पूरे सूरत में उत्साह है। पिछले 40 वर्षों से आदर्श रामलीला समिति यहाँ आयोजन कर रही है। बड़ा ही अद्भुत आयोजन और भव्य आयोजन हो रहा है। क्या कहोगे? हम 48 साल से पिछले साल लगे हुए हैं। यहाँ भव्य आयोजन होता है। भगवान के दर्शन के लिए सभी आते हैं। अच्छा लगता है। यहाँ पे पब्लिक भी खूब आती है। हम 48 साल से पिछले खूब प्रयास से अच्छा काम कर रहे हैं। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે નાના બાળકોથી લઈને તમામ જે લોકો છે પોતાના પરિવાર સાથે અહીંયા પહોંચ્યા છે, કારણ કે ટૂંક જ સમયની અંદર જે છે તે રાવણ દહન થવાનું છે। અસત્ય ઉપર સત્યનો જે વિજય થયો હતો અને તેને અંતર્ગત જે છે તે છેલ્લા 40 વર્ષથી આ જે સમિતિ દ્વારા સતત જે છે આ રાવણ દહનનો જે કાર્યક્રમ છે તે કરવામાં આવે છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે। ટૂંક જ સમયની અંદર જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે જે હર્ષ સંઘવી છે તે આ રામ જે લીલા જે મેદાન છે તેની અંદર અહીંયા પહોંચી ચૂક્યા છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સુરત પોલીસ કમિશનર સહિતના તમામ જે પદાધિકારીઓ છે તે જોવા મળી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે જે ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી છે તે અહીંયા પહોંચ્યા છે। જે રીતે ટૂંક જ સમયની અંદર આજે રાવણ દહન છે તે કરવામાં આવશે। લોકોમાં એક અનેરો ઉત્સાહ છે, નાના બાળકોથી લઈ અને તમામ લોકોને એક અનેરો ઉત્સાહ છે। જે રીતે કહી શકાય છે કે લોકો છે તેને એક ઉત્સાહ સાથે આતશબાજી છે તે અહીંયા કરવામાં આવશે। જે રીતે નાના બાળકો છે પોતાના પરિવાર સાથે છે તે આ રાવણ દહન જ્યારે કરવામાં આવશે, લોકો છે તે જે જય જય શ્રી રામના નારા લગાવી અને તેને જે વધાવશે। આતશબાજી છે તે અનોખો એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે રાવણ દહન થતાની સાથે જ મહત્વની વસ્તુ જે છે કે આતશબાજી જે જોવા લોકો માટે અહીંયા જે છે અહીંયા આવી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર બે મોટી જગ્યાએ આજે છે રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન છે।
તે થતું હોય છે જી બિલકુલ બિલકુલ બળદેવ આભાર. તો સુરતમાં આતશબાજી સાથે હાલ રાવણ દહન જે છે તેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં પણ રાવણ દહન થશે. આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાયા છે. જિગ્નેશ, જ્યાં ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને અમદાવાદના જે ખોખરા વિસ્તાર છે ત્યાં વર્ષોથી પહેલા રામલીલા યોજાય છે અને ત્યારબાદ દશેરાના દિવસે ત્યાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાતો હોય છે. જાણવા માંગીશું કેવો માહોલ છે અને કેટલા સમયની અંદર આ રાવણ દહન જે છે તેનો કાર્યક્રમ શરૂ કરાશે? રાવણ દહનનો કાર્યક્રમ તો કરવામાં આવતો હોય છે, પરંતુ સૌથી મહત્વની બાબત કે 65 વર્ષથી સતત ખોખરામાં રાવણ દહનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ જ આયોજન દરમિયાન અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પણ નીત નવા કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે. રાસલીલા જે રામલીલા છે તે રામલીલા પણ કરવામાં આવતી હોય છે. જે આ વખતે રાવણ દહન છે તે રાવણ દહન વિશેષ રીતે કરવામાં આવ્યું છે, કારણ કે વરસાદની પણ એક આગાહી છે. આપણી સાથે આયોજક છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે 65 ફૂટનો જ્યારે રાવણ તૈયાર કરવામાં આવતો હોય તો કેવી રીતે આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવે છે, કેટલા સમયથી? અમે આ રામલીલા લગભગ 65 વર્ષથી આ રામલીલા કરીએ છીએ અને આ વખતે વરસાદના કારણે અમે દશાનંદજીને પેલા પ્લાસ્ટિકનો કોટિંગ અમે કરેલું છે તાકી વરસાદ પડે ડેમેજ ના થાય કોઈ વસ્તુ. બાકી ચારે બાજુ પબ્લિકની વ્યવસ્થા છે, પોલીસની બધી સાઈડમાં બધી રીતે મદદ છે. અમારા વોલેન્ટિયર ભાઈઓ છે અને સારામાં સારો કાર્યક્રમ અહીંયા અમે કર્યો. ગુજરાતમાં સૌથી પહેલાં આ રામલીલા મેદાનમાં રામલીલા ચાલુ થઈ છે અને 10 દિવસ અમે ત્યાં પાત્ર ભજવીને રામલીલામાં નાના બાળકોને એને જ્ઞાન અપાઈએ છીએ. જે અત્યારે કમ્પ્યુટરનો જમાનો છે પણ અમે ઓરિજિનલ બતાવીએ છીએ બધાનું. ખાસ તો જોઈએ તો કેટલા ફૂટનો રાવણ તૈયાર કરવામાં આવ્યો છે, કેટલા સમયથી આપ કરતા આવ્યા છો અને ખાસ તો 65 વર્ષ ખૂબ લાંબો સમયગાળો કહી શકાય. શું માનવું છે આપનું કે કેટલા લોકો કે આ આયોજનનો લાભ લે છે? એ લગભગ અહીંયા રોજે રોજ સમજો 300-400 લોકો આવે છે અને દશાનંદજી જે દિવસે દશેરાનું અસુર શક્તિઓનો નાશ થાય એ દરમિયાન લગભગ 5 થી 6 હજાર પબ્લિકો દશાનંદજી ટાઈમે આવે છે. કેટલા ફૂટનો રાવણ આ વખતે પણ આ વખતે 65 ફૂટનો રાવણ છે અત્યારે આપણા જોડે. ટૂંકમાં કહીએ તો જે રીતે જાણા મોટી સંખ્યામાં લોકો જે રાવણ દહનનો કાર્યક્રમ છે તે જોવા માટે આવતા હોય છે. મારી બીજી તરફ પણ જોઈએ તો એક બે નહીં પરંતુ સંખ્યાબંધ લોકો અત્યારથી જ આવી ચૂક્યા છે. સાથે જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ પણ તૈનાત કરવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તે પણ બાબત એટલી જ મહત્વપૂર્ણ રહેતી હોય છે. પરંતુ અમદાવાદમાં સૌથી ઊંચા રાવણનું દહન કરવામાં આવતું હોવાનો દાવો આયોજકો કરી રહ્યા છે. એટલે કે જ્યારે 65 ફૂટના રાવણ દહનનો આ કાર્યક્રમ થતો હોય ત્યારે સાવચેતી રાખવી પણ એટલી જ મહત્વપૂર્ણ બની રહેતી હોય છે અને એટલા માટે જ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે પણ એટલી જ જરૂરી છે. વરસાદી માહોલ છે અને વરસાદી માહોલમાં ઝરમર વરસાદ પણ શરૂ થયો છે, ત્યારે રાવણ દહન ક્યારે કરવામાં આવે છે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે. જી બિલકુલ જિગ્નેશ, આભાર. બળદેવ આભાર. તો જ્યાં એક તરફ રાવણ દહનના વિવિધ શહેરોમાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, અમદાવાદ અને સુરતમાં પણ રાવણ દહનના કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં સુરતમાં એક તરફ જ્યાં ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા છે, ખાસ ઉપસ્થિત રહેશે. અમદાવાદના ખોખરામાં પણ 65 વર્ષથી રાવણ દહનનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.